આજ તો સવારમાં પહોંચી ગયા આપણે બીચ ઉપર મારા વાલા. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. રાત્રે આપણે બેંગ્લોર પાસ કરીને રાજસ્થાનની હોટલે સૂઈ ગયા હતા. સવારે ઉઠ્યા, ચા પાણી કમ્પ્લીટ કરીને ફ્રેશ થઈને નીકળી ગયા અને પછી પહોંચી ગયા હતા આપણે ઉડપી. અને ઉડપી બાયપાસ થઈને નીકળી ગયા આગળ ને આગળ ગયા હતા. મસ્ત મજાનું લોકેશન આવી ગયું, બીચ હતો આમ રોડ ઉપર ને આપણે ઘડીક ગાડી વાડી સાઈડમાં રાખી ને ફોટા બોટા પાડ્યા, વિડીયો ઉતાર્યા ને ફરી પાછા અહીંયાથી નીકળી ગયા અને આપણે આવી ગયા હતા અંકોલા. પહેલા રાજસ્થાનની હોટલે છાંયો હતો એટલે મેં કીધું અહીંયા જમી કારવીને 2-3 કલાક રેસ્ટ કરી લઈએ. તડકો બહુ હતો એટલે હવે જમી કારવીને આપણે 2-3 કલાક રેસ્ટ કરીને ઉઠ્યા અને પછી નાહી ધોઈને કમ્પ્લીટ ફ્રેશ બ્રેશ થઈને ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા આપણે પાછા. અને આપણે પાછી અંકોલાથી ટર્ન મારી દીધો હુબલી બાજુ ને ધીમે ધીમે હાલ્યા જતા હતા અને આવી ગયા આપણે યલ્લાપુર ઘાટમાં. અને મન કરીને ધીમે ધીમે ઘાટ ચડાવીને પહોંચી ગયા યલ્લાપુર ગામમાં. અને યલ્લાપુર પાસ કરીને આપણે પહોંચી ગયા હતા હુબલી. ને હુબલી બાયપાસ થઈને આપણે ટર્ન મારી દીધો પાછો વિજાપુર બાજુ. ને વિજાપુર ટર્ન માર્યો એટલે 12 વાગી ગયા હતા. ને આવી ગયા હતા આપણે રાજસ્થાનની હોટલે જમવા માટે. જમી કાઢવી ને વળી પાછા આપણે નીકળી ગયા અને આગળ જતા આપણે પછી 3:30-4 વાગી ગયા હતા. એટલે નીંદર આવતી હતી. રાજસ્થાનની હોટલે આવી ગયા વિજાપુર પહેલા. મેં કીધું અહીંયા હવે નિરાતે સૂઈ જાય. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આવા જ વિડીયો આપણા જોવા માટે આપણે આઈડીને ફોલો કરો, આપણા ઇન્સ્ટાને.